નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 માં છે એ ફર્સ્ટ ચેપ્ટર પૂરું કર્યું. હવે બીજું ચેપ્ટર છે શરૂ કર્યું, યુનિટ નંબર 2, જેનું નામ છે ધ હ્યુમન રોબોટ. ઓકે, પેજ નંબર 16 કે 16 નંબરના પેજ ઉપરથી આપણે શરૂઆત કરીએ તો ધ હ્યુમન રોબોટ નામ, ઓકે, કે માનવ રોબોટ. તો આપણે ફર્સ્ટ પેરાથી શરૂ કરીએ. May I help you, sir? Grinned the short, the narrow-eyed salesman inside the super Robert's Plaza. શું કહે છે? May I help you, sir? Grinned and short, narrow-eyed salesman inside the super Robert's Plaza. કે સુપર રોબોટ પ્લાઝા છે એ સંકુલમાંથી એક થીંગણો, ગ્રીન એન્ડ શોર્ટ એટલે થીંગણો અને નેરો આઈ કે નાની ઝીણી આંખોવાળો એક સેલ્સમેન છે એ બોલે છે મે આઈ હેલ્પ યુ સર, કે શું હું તમને મદદ કરી શકું સર? પછી આગળ વેલ પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. શું કહે છે? પ્રેમ ચોપરા છે એનો કસ્ટમર છે, એનું નામ પ્રેમ ચોપરા છે. તો પ્રેમ ચોપરા છે એ જવાબ આપે છે આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ, કે મારે એક રોબોટ ખરીદવો છે. પરચેઝ એટલે ખરીદવો, કે મારે એક રોબોટ ખરીદવો છે. ફોર હેલ્પ સર કમ્પ્લીટ ધ સેલ્સમેન, કે સેલ્સમેને પૂર્ણ કર્યું વાક્ય, કે ફોર હેલ્પ સર, કે મદદ માટે રોબોટ જોઈએ છે. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. શું કહે છે? ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી, કે તે જ અમારી સ્પેશિયાલિટી છે, ખાસિયત છે. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ, કેરટેકર્સ ધેર આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ વર્ક. કે અમારે ત્યાં છે આવા ઘણા બધા કામો માટે છે સ્પેશિયલ ખાસ પ્રકારના રોબોટ બનાવવામાં આવે છે, જેમાં ઇન્ડસ્ટ્રી કે ઔદ્યોગિક કામો માટે, કન્સ્ટ્રક્શન કંપની એ કોઈ બાંધકામની કંપની હોય એના મદદ માટે, પ્લમ્બિંગ કામ અને ક્લિનિંગ કે સાફ સફાઈ માટે, કેરટેકર કે સાળ સંભાળ રાખવા માટે રોબોટ છે ખાસ પ્રકારના બનાવવામાં આવે છે. અવર બેસ્ટ વન આર ફોર ધ કસ્ટમર લાઈક યુ ફોર ધ હોમ હી સ્પોક લાઈક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. તે રેકોર્ડેડ પ્રોગ્રામ મુજબ છે બોલે છે કે ઈ કસ્ટમર લાઈક યુ ફોર ધ હોમ, કે તમારા જેવા કસ્ટમર માટે, તમારા જેવા ગ્રાહકો માટે જ છે એ ઘરમાં રાખવા માટેના રોબોટ અમે બનાવીએ છીએ. ઓહ યસ, ધેટ્સ વોટ આઈ વોન્ટ, પ્રેમ ચોપરા સ્પોક ઇન ધ બિઝનેસ લાઈક ફેશન. કે પ્રેમ ચોપરા તરત તાત્કાલિક બોલ્યા કે યસ ધેટ્સ વોટ આઈ વોન્ટ, કે આ જ મારે જોઈએ છે, કે આવા જ પ્રકારના રોબોટ મારે જોઈએ છે. પ્લીઝ કમ ધીસ વે, ધ સેલ્સમેન લીડ હિમ થ્રુ ધ બ્રાઇટ rich carpet and gallery into the huge dome-shaped hall glowing with the Florence light. કે એ સેલ્સમેન છે કહે છે ચાલો મારી પ્લીઝ કમ ધીસ વે, કે આ રસ્તે ચાલો. એક મોટો જબરો એક રૂમ હોય છે, એ સરસ મજાની લાઇટ બ્રાઇટ લાઇટ કે એક અંજવાળા પ્રકાશવાળા મોટા ઓરડામાં લઈ જાય છે. ધ રાઇટ કોર્નર અપિયર ટુ ક્રાઉડેડ વિથ ધ રોબોટ્સ ઇન ધ મેટાલિક સિલ્વર, કે એક રાઇટ એ છે તે જમણી બાજુના સાઈડમાં છે એક રોબોટ, ઘણા બધા રોબોટો હોય છે. ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન, સમ વેર મૂવિંગ અબાઉટ એઝ ધ પ્રેક્ટિસ ટુ વોક વાઇલ સમ સ્ટૂડ સ્ટીલ સ્વિચ આઉટ ધ ઓપરેશન. કે અમુક રોબોટ શું કરતા હોય છે કે એના નિયત સમયની જેમ પ્રેક્ટિસ, કે એની પ્રેક્ટિસ કરતા હોય છે, કે આમથી આમ ચાલતા હોય છે, અને અમુક છે એનો પાવર ઓફ કરી દીધા હોય એ રીતના છે આમનું ખાલી છે ઊભા છે. જસ્ટ પ્રેમ ચોપરા સ્ટેપ ઓન ધ થ્રેશોલ્ડ ઓફ ધ હોલ, કે આ બધું જોઈને છે પ્રેમ ચોપરા એકદમ સ્તબ્ધ થઈ ગયા. વન ઓફ ધ રોબોટ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ, કે એક રોબોટ એની પાસે આવ્યો. ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. કે શું કહે છે? ગુડ ડે સર, પ્રેમ ચોપરા પાસે આવીને કહે છે ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા, કે તમારું સુપર રોબોટ પ્લાઝામાં સ્વાગત છે. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ, કે અમે આશા રાખીએ છીએ કે તમારી અહીંયા વિઝિટ છે, તમારી મુલાકાત અહીં સફળ રહે. ધ સિલ્વર રોબોટ સેડ ઇન ધ મેટાલિક વોઇસ, કે સિલ્વર કલરનો રોબોટ છે એ બોલે બ્રિલિયન્ટ, કે ખૂબ સરસ. નંબર પ્રેમ ચોપરા સમવોટ બિલીવર્ડ, કે આ જોઈને છે એ પ્રેમ ચોપરા થોડાક મૂંઝવણમાં આવી જાય છે. ધ સેલ્સમેન ગેવ પ્રાઉડ સ્માઇલ એઝ ધ હેડેડ ટુવર્ડ ધ આઇસોલેટ રોબોટ ઇન ધ મેટાલિક બ્લુ, કે સેલ્સમેન છે એ પ્રાઉડલી ગર્વભેર છે એ રોબોટની સામે જોવે છે. ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ, કે આવા રોબોટ છે ખાસ કરીને ઘરગથ્થુ કામ માટે છે એ પ્રોગ્રામ કરેલા છે, ખાસ બનાવવામાં આવ્યા છે. ક્લિનિંગ, અરેન્જિંગ, કલેક્ટિંગ ગ્રોસરી ફ્રોમ ધ સુપર માર્કેટ, ટ્રેન્ડિંગ ઇન ધ લોંગ મેઇલિંગ લેટર્સ, સિલેક્ટિંગ યોર પ્રોગ્રામ ઓન ટીવી એન્ડ સિલેક્ટિંગ ધ ન્યૂઝ ઓફ ઇન્ટરેસ્ટિંગ ફ્રોમ યુ પેપર. શું કહે છે કે આવા ઘરગથ્થુ કામ માટે, ક્લિનિંગ સાફ સફાઈ માટે, પછી અરેન્જિંગ કે બધું ગોઠવવા માટે,
કલેક્ટિંગ ગ્રોસરી કે કોઈ ગ્રોસરી ખાદ્ય સામગ્રી લેવા માટે, કરિયાણું લેવા માટે. સુપર માર્કેટ કે સુપર માર્કેટમાં બધી વસ્તુઓ લેવા માટે. ટેન્ડિંગ લોન કે ગાર્ડનને સાફ સફાઈ કરવા માટે. મેઇલિંગ લેટર પત્ર વ્યવહાર કરવા માટે. રિલેટિંગ યોર પ્રોગ્રામ કે તમારા જે પ્રોગ્રામ હોય, તમારા ઇન્ટરેસ્ટિંગ ટીવીમાં પ્રોગ્રામ હોય એ સેટ કરવા માટે. સેલ્સમેન પોઝ એન્ડ બ્રેથ એન્ડ કન્ટિન્યુ. સેલ્સમેન ઘડીક છે એ પોઝ કે ઘડીક પોઝ થઈ જાય છે અને શ્વાસ લે છે. ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ કે આ બધું તમે એક રિમોટ કંટ્રોલ, આ મોનિટર છે એ રિમોટ કંટ્રોલથી છે એ તમે કમાન્ડ એનો આદેશ આપો એ કામ કરશે. યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ આસ્ક પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરા કહે છે કે યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ રોબોટ ઇન ધ સિટી માર્કેટ કે આનો મતલબ એમ કે હું ઘરે બેઠા બેઠા આ બધું કમાન્ડ આપી શકું, આ બધો આદેશ આપી શકું. It operates within a limits radius of the kilometer. By the way, this is called Ram Singh 017 salesman explain. કે salesman explain કરે છે કે it's operate within a limit radius કે અમુક લિમિટેડ વિસ્તારમાં તે કામ કરે છે એનું. By the way, this is the called Ram Singh 017 કે આ છે એ રામ સિંહ 017 નામનો રોબોટ છે. એની એક્સપ્લેન સેલ્સમેન છે એને સમજાવે છે. તો ધ સેલ્સમેન એક્સપ્લેન, સેલ્સમેને છે એ રામસિંહ 017 વિશે સમજાવ્યું. તો પછી આગળ પ્રેમ ચોપરા નોડેડ ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ ધ ગ્રેન્ટ એન્ડ ગ્રીપ મુવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ કે પ્રેમ ચોપરા છે એ માથું હલાવે છે અને કે સેલ્સમેન છે ડેમોન્સ્ટ્રેટ કરે છે જે રામસિંહ 017 નો ડેમોન્સ્ટ્રેશન કરે છે. એની ગ્રીપ એટલે એની હાલવા ચાલવાની ડબ, એની મુવમેન્ટ હલન ચલન છે અને સમ પ્રોગ્રામ ફંક્શન કે કેટલાક એના ફંક્શન કાર્ય કરવાના જે નિયત પ્રોગ્રામ છે એ થોડુંક ડેમોન્સ્ટ્રેશન આપે છે. એવરીથિંગ વોઝ વેલ એન્ડ ડન ફિક્સ કે બધું એકદમ સારું સુવાયજ અને ફિક્સ થયેલું છે એ નક્કી કરેલા મુજબ છે એ બધા ફંક્શન કાર્ય કરે છે. પ્રેમ ચોપરા સીમ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ કે આ ડીલથી છે એ પ્રેમ ચોપરા ખૂબ જ સંતુષ્ટ સેટિસ્ફાઈડ થાય છે. આઈ મસ્ટ ટેલ યુ લાઈક ઓલ રોબોટ એન્ડ ધ adhering to the discipline and robotics, Ram Singh has no built system of 3 principles. કે શું કહે છે આઈ મસ્ટ ટેલ કે હું તમને પહેલાં કહી દઉં લાઈક ઓલ રોબોટ કે બધા રોબોટની જેમ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ કે આ આજ્ઞાનું પાલન કરશે. રોબોટ છે આજ્ઞાનું પાલન. રામસિંહ હેઝ ધ બિલ્ડ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ કે રામસિંહના છે એ 3 પ્રિન્સિપલ 3 સિદ્ધાંતો ઉપર કાર્ય કરે છે. પહેલું ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર કે રોબોટ છે માસ્ટર માલિકની આજ્ઞાનું પાલન કરશે. તો રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન કે રોબોટ ક્યારેય માણસને હાર્મ એટલે કે નુકસાન પહોંચાડશે નહીં. એન્ડ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ અને રોબોટ પોતાના સેલ્ફ એટલે પોતાની જાતને પણ ક્યારેય નુકસાન પહોંચાડશે નહીં. 3 પ્રિન્સિપલ ઉપર કામ કરશે. ધ પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇમ્પ્રેશન કે પ્રેમ ચોપરાએ માત્ર પહેલો જ સિદ્ધાંત એનો સાંભળ્યો કે એ માલિકની આજ્ઞાનું સંપૂર્ણપણે પાલન કરશે. એ જોઈને ઇમ્પ્રેસ થઈ ગયા પ્રેમ ચોપરા. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર 2 કે બીજા 2 પ્રિન્સિપલ સિદ્ધાંતો ઉપર એ નોટિસ કર્યું એ ધ્યાન દીધું નહીં. હી નોડેડ ડિલાઇટલી એન્ડ અસાઇન ધ સેલ ડીડ્સ એન્ડ ધ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ કે રોબોટનો કોઈ મિસયુઝ કે કોઈ ગેરઉપયોગ કરવો નહીં. એના કોન્ટ્રાક્ટ ઉપર છે એક કોન્ટ્રાક્ટ એના ખત ઉપર છે એ સહી કરી દે પેપર એ કાગળ ઉપર એ સહી કરી દીધી. હી હેડ નાવ ગોટ ધ સર્વન્ટ એન્ડ હવે એને એક સારો એવો રોબોટ એટલે કે નોકર મળી ગયો. એનો એક સહાયક અને એક નોકર મળી ગયો. ઇફ રામસિંહ 017 માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરી then why not for better thing like jewels through thought the પ્રેમ ચોપરાને વિચાર આવ્યો કે રામસિંહ જો ગ્રોસરી કરિયાણું ખરીદી શકતો હોય તો બેટર છે કે જ્વેલ્સ ઘરેણા જેવી વસ્તુ ન ખરીદી શકે. ઇન ધ માર્કેટ રોબોટ કેરિંગ હેવી પેકેટ્સ કે બજારમાં છે એ રોબોટ શું કરે છે કે હેવી પેકેટ્સ કે ખૂબ જ ભારે એવા પેકેટ્સ છે ઉપાડે છે. બાઇંગ થિયેટર ટિકિટ્સ કે થિયેટરની સિનેમાની ટિકિટો ખરીદી શકે છે. કેરિંગ ગ્રોસરી એન્ડ ધ કાર્સ એટ ધ કોમન સાઇટ બટ સ્ટીલ સ્ટેન્ડ ધ અમ્યુઝિંગ સર્વર કે જે કરિયાણાની દુકાનમાંથી જે ટ્રોલી આવે એ ટ્રોલી છે એ ગાડી તરફ લઈ આવે છે.
એન્ડ ધ સ્ટ્રેન્ડ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ. એક સરસ મજાનો એક અમ્યુઝિંગ સર્વન્ટ મળી ગયો, નોકર છે. રામસિંહ 072 વોઝ ફુલી એફિશિયન્ટ, કે એકદમ વફાદાર છે. વિથ ધ ટ્રીમેન્ડિયસ સ્પીડ ઓફ ધ એક્યુરસી, એ ખૂબ જ ઝડપથી, ખૂબ જ ચોકસાઈથી અને ઝડપથી કાર્ય કરે છે આ રોબોટ. હી કલેક્ટેડ ધ ગ્રોસરી ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલી એન્ડ પોસ્ટ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, કે તે ગ્રોસરી કરિયાણું ખરીદી લે છે અને તાત્કાલિક બીજા કમાન્ડ કે બીજા આદેશની રાહ જોતો હોય છે. 2 કિલોગ્રામ ઓફ મેંગોસ રાઇટ ધ જ્યુસ કમાન્ડેડ ધ પ્રેમ ચોપરા ફ્રોમ ધ ડિસ્ટન્સ. ખૂબ જ થોડાક અંતરેથી છે પ્રેમ ચોપરા કમાન્ડ આપે છે અને આદેશ આપે છે કે 2 કિલોગ્રામ કે 2 કિલો સરસ મજાના તાજા મેંગો છે એ ખરીદી લાવો. સીંગ ધ હ્યુજ પાઇલ્સ ઓફ મેંગો, કે રસદાર મેંગો કેરીઓ ખરીદી લાવો. ઇન નો ટાઈમ રામસિંહ 072 સિલેક્ટેડ ધ બેસ્ટ વન, કે થોડાક જ સમયમાં છે, એ બહુ સમય લાગ્યો નહીં, થોડાક જ સમયમાં શું કરે છે એ સિલેક્ટેડ ધ બેસ્ટ વન, કે ખૂબ જ સારી રસદાર મેંગો કેરી છે એ સિલેક્ટ કરીને લઈ આવે છે. પે ધ કેશ કાઉન્ટર પ્રેમ ચોપરા સ્પોક ઇન્ટુ ધ કમાન્ડ, કે પ્રેમ ચોપરા કમાન્ડ આપે છે કે પે એટ ધ કેશ કાઉન્ટર, કે કેશ કાઉન્ટ ઉપર ચૂકવણું કરો, કે તમે પૈસા ચૂકવો, એ ચૂકવી દે છે. રામસિંહ 072 ફોલો ધ પ્રેમ ચોપરા લાઈક અ ફેithful dog when the stop at the ગોપાલ જ્વેલર્સ, કે રામસિંહ 072 છે એક પાલતુ કૂતરાની જેમ એની આજ્ઞાનું પાલન કરે છે અને સ્ટોપ ધ ગોપાલ જ્વેલર્સ, અને ગોપાલ જ્વેલર્સ છે ત્યાં સ્ટોપ ઊભા રહે. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો ધ જનરસ ડિસ્પ્લે ઓફ ધ ગોલ્ડ ઓર્નામેન્ટ, કે કાચની બારીમાં છે એ ગોલ્ડ સોનાના ઘરેણાઓ ત્યાં મૂકેલા હોય છે તે જોવે છે. ક્વિકલી પ્રેમ ચોપરા ડિસઅપિયર અરાઉન્ડ ધ કોર્નર એન્ડ સ્પોક ઇન્ટુ ધ રિમોટ કંટ્રોલ, કે ખૂબ જ ઝડપથી છે એ કોર્નરમાં પ્રેમ ચોપરા સંતાઈ જાય છે, ડિસઅપિયર અદૃશ્ય થઈ જાય છે અને શું કહે છે રિમોટ કંટ્રોલમાં આદેશ આપે છે. સોફ્ટલી એન્ડ ક્લીનલી પિકઅપ ધ નેકલેસ, શું કહે છે પિકઅપ ધ નેકલેસ, કે એ નેકલેસ હાર છે એ લઈ લો એન્ડ હાઈડ, અને એને સંતાડી દો. નો નોઇઝ, કે અવાજ કરવાનો નથી. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ, કે આ ઇન્ફોર્મેશન છે નોટ ટુ બી રિવીલ છે. નો નોઇઝ ટોપ સિક્રેટ, કે ખૂબ જ છે ટોપ સિક્રેટ છે, કે ખૂબ જ ખાનગી બાબત છે. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, કે આ વાત ખાનગી છે, નહીતર છે તમને આ સિસ્ટમ તમારી સિસ્ટમને ડિફ્યુઝ તોડી નાખી છે, કે ડિફ્યુઝ કરી નાખી છે. ઈ થ્રેટન, કે ધમકી આપે છે માલિક તેના આ રામસિંહ 072 ને ધમકી આપે છે. ઇટ ઇઝ અ ટોપ સિક્રેટ, અધરવાઇઝ જો આ કોઈને જણાવ્યું છે તો આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, તો તમારી સિસ્ટમને છે હું ડિફ્યુઝ કરી નાખીશ. રામસિંહ 072 મૂવડ ઇનસાઇડ ધ શોપ, કે રામસિંહ છે આ રોબોટ છે અંદર કરે છે, શોપમાં જાય છે. ક્લોઝ ટુ ધ કાઉન્ટર, કે કાઉન્ટરની નજીક જાય છે. ઇસ મેટાલિક પામ એક્સટેન્ડ ફોરવર્ડ સાયલન્ટલી એન્ડ નેકલેસ વેન્ટ ઇન્ટુ ધ સ્ટોરેજ યુનિટ વિધાઉટ ધ ક્લિંક ઓર ધ જિંગલ નોબડી ટુ નોટિસ, કે એકદમ એની લોખંડ હથેળી છે એ આગળ ફેલાવે, કોઈનું ધ્યાન ન જાય એમ, અને એ નેકલેસ લઈ લે છે, કોઈને ખબર ન પડે છે, જે અવાજ કર્યા વગર કોઈને ખબર ધ્યાન ચૂકતી છે એ લઈ લે છે. નોબડી ટુ નોટિસ, કે કોઈએ પણ આ બાબત ઉપર ધ્યાન આપ્યું નહીં. ચાલો, રામસિંહ 072 મૂડ ઇનસાઇડ ધ શોપ, ક્લોઝ ધ કાઉન્ટર એન્ડ પછી છે એ કાઉન્ટર ઉપરથી છે એ જે નેકલેસ છે એ ચોરી લીધું. પછી આગળ ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક ટુ ઓર્નામેન્ટ એન્ડ પ્રેશિયસ સ્ટોન, ધ શોપ લિફ્ટિંગ વેન્ટ ઓન ધ સમ ડેઝ વિધાઉટ એની ટ્રેસ એન્ડ એન્ઝાઇટી ધ રિકોગ્નિશન ઓફ ધ બિગનિંગ. શરૂઆતના સમયમાં તો એ છે એ ઘણી બધી એક્સપેન્સિવ એન્ટિક, કે ખૂબ જ કિંમતી અને એવી જૂની પુરાણી પ્રાચીન વસ્તુઓ છે ચોરવા લાગ્યા. ઓર્નામેન્ટ, કે એવા ઘરેણા, કોઈ પ્રેશિયસ સ્ટોન એટલે કિંમતી પથ્થરો. એન્ડ શોપ લિફ્ટિંગ વેન્ટ આઉટ સમ ડે વિધાઉટ ધ ટ્રેસ, કે કોઈ સુરાગ મળ્યો નહીં, એ ચોરતા ગયા. બટ ધ કન્ફ્યુઝ રિએક્શન ઓફ ધ શોપ ઓન ગ્રેજ્યુઅલી બીકમ લાઉડર, કે ધીરે ધીરે શોપ ઓનરને ખબર પડવા લાગી કે કાંઈ છે એ ગાયબ થાય છે. અનઅવેર પ્રેમ ચોપરા વેન્ટ ઓન વિચ ઇઝ ધ શોપ લિફ્ટિંગ સ્પ્રી until the young food vendor noticed the expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot, કે મેટાલિક બ્લુ રોબોટે એક વખત છે એ એના ફેરીઓ પછી એમાં કિંમતી અફઘાની દ્રાક્ષ હતી એ ચોરી લીધી, એનું ઝુમકું ચોરી લીધું. ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ all over. The no sooner had they heard they some shopkeepers recalled the presence of the metallic blue robot in their
શોપ બિફોર ધેર વેલ્યુએબલ વેર મિસિંગ. કે ઘણા શોપકીપરો છે દુકાનોને એ શોખ થવા લાગ્યો કે આ રોબોટ જ્યાં આજુબાજુ પડે છે એટલી જ દુકાનોમાં છે એ ચોરી થવા માંડે છે, કિંમતી વસ્તુઓ છે એ ચોરાય છે. ધીસ ઇન્ફોર્મેશન રીચ ધ પોલીસ હેડક્વાર્ટર ઇન ટુ નો ટાઈમ. કે થોડીક જ વારમાં છે આ ઇન્ફોર્મેશન, આ માહિતી છે પોલીસ હેડક્વાર્ટરમાં પહોંચી ગઈ. વન ડે પ્રેમ ચોપરા ગાઈડેડ રામ સિંહ 017 ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રેશિયસ જેમ. કે એક દિવસ છે પ્રેમ ચોપરા અને ગાઈડ કરતો હતો, કે સલાહ આપતો હતો કે રામસિંહ 017 ઝવેરી બ્રધર્સમાં કઈ રીતના ચોરી કરવી, કે પ્રેશિયસ જેમ કે કિંમતી પથ્થરોની છે એ ચોરી કઈ રીતના કરવી. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન ધ રેડીનેસ ટુ ધ કમ્પ્યુટરાઇઝ કેમેરા કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ. કે પોલીસ એ માટે તૈયાર હતા કે કમ્પ્યુટરાઇઝ કેમેરા ગોઠવી દીધા હતા અને એક સેકન્ડનો છે એ કેમેરામાં છે એ કેદ થતા હતા. ક્લિક હિમ ઇનટુ ધ એક્ટ. રામસિંહ રોબોટ વોઝ કોટ. કે આથી છે એ રામસિંહ રોબોટ કેમેરામાં ઝડપાઈ ગયા. બટ ધ પ્રેમ ચોપરા ફ્લીડ સૂન એઝ હી સો. કે પ્રેમ ચોપરાએ એ જોયું ત્યાં છે એ પ્રેમ ચોપરા નાસી ગયા. થ્રુ ધ બાયોનિક્યુલર 2% નોટિંગ ડાઉન રામસિંહ લાઇસન્સ નંબર પ્રિન્ટિંગ ઓન હિઝ મેટાલિક હેડ. કે બે વ્યક્તિએ છે એના મેટાલિક નેકમાં છે એ એના ડોકમાં એનો લાઇસન્સ નંબર જોયો. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. કે પ્રેમ ચોપરાને અરેસ્ટ કરવામાં આવ્યા, એના ઘરેથી એને છે એ લઈ જવામાં આવ્યા, પોલીસે પકડી લેપાડ્યા. ધ ઓનર ઓફ રામસિંહ 017 ધ થીફ. કે આ એના ઓનર છે, પ્રેમ ચોપરા છે એ રામસિંહ 017 ના ઓનર છે, તે માટે એને થીફ, ચોર ગણવામાં આવે. Soon after his arrested, Prem Chopra was released bail until the court hearing. કે કોર્ટ હિયરિંગ સુધી છે એ ત્યાં સુધી એને છે બેલ ઉપર છે રિલીઝ કરવામાં આવ્યા, કે એને જામીન મળી. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ વોઝ રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. કે કોઈ બી વસ્તુ ચોરી હતી તો એ એના ઘરેથી કંઈ બી વસ્તુ કંઈ મળી હતી નહીં. He had clever disposal them of through his gang in the court of denying all the charges. કે કોર્ટના બધા ચાર્જ છે એ નકાર્યા, કારણ કે એકેય વસ્તુ છે એના ઘરેથી મળી નહીં, એ સગે વગે કરી નાખી, બધી વસ્તુ છે આમ તેમ ગોઠવી નાખી. કાઉન્સિલ ગોયલ ક્લિયર્ડ હિઝ થોટ એન્ડ રીચ ધ ક્લોઝર ટુ ચર્ચ. Someone else seems to have tampered with the Ramsingh 017 program. કે કહે છે the police found at the home and hide. કે પોલીસને ઘરે કહે છે અને આર્ગ્યુમેન્ટ કરે છે એની સામે. શું કહે છે? someone has have tampered with Ramsingh 017. કે રામસિંહ 017 રોબોટ સાથે કંઈક છેડછાડ થઈ છે. કાઉન્સિલ ગોયલ ક્લિયર હિઝ થોટ એન્ડ રીચ ક્લોઝર ટુ જજ. કે કાઉન્સિલ ગોયલ એનું ગળું સાફ કરે છે અને જજની પાસે નજીક જાય છે. કન્સિડરિંગ મિસ્ટર ચોપરા explanation and happening of the last few days where some jewels and the curio dealer have been affected. શું કહે છે કે થોડાક દિવસોથી આ રોબોટ આવ્યો તે દિવસોથી ત્યાં આજુબાજુની જે શોપ છે, જે બિઝનેસમેન છે એને અસર થઈ છે. ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ નો ટુ વર્કિંગ ઓફ રામસિંહ રોબોટ. એના માટે આપણે જે રામસિંહની કાર્ય પદ્ધતિ જાણવી પડે કે કઈ રીતના તે કામ કરે છે. આઈ રિક્વેસ્ટ રામસિંહ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. કે હું રિક્વેસ્ટ કરું, વિનંતી કરું છું કે રામસિંહ 017 છે એ કોર્ટમાં બોલાવવામાં આવે. રોબોટ ગોઝ ટુ કોર્ટ વેર ધ હેડલાઇન ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર. કે આવતા ન્યૂઝમાં છે એવું પ્રસરી ગયું કે રોબોટ છે એ અદાલતમાં હાજર થવાનો છે, કે રોબોટ કોર્ટમાં આવવાનો છે. એના કારણે છે એ હેડલાઇનમાં આવી ગયું રોબોટ ગોઝ ટુ કોર્ટ, કે રોબોટ છે એ કોર્ટમાં જવાનો છે. ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવર ક્રાઉડેડ. હવે આના કારણે શું થયું કે રોબોટ કોર્ટમાં આવવાનો છે, એના કારણે કોર્ટમાં ખૂબ જ ઓવર ક્રાઉડેડ થયું, કે માણસોની ભીડ થવા લાગી. વિથ પીપલ ઇન વોચ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ. કે લોકોને છે એ વિટનેસ બોક્સમાં રોબોટ આવશે એવું આતુરતા હતી, કે સાક્ષીના કથનમાં છે એ રોબોટ આવશે. કાઉન્સિલ ગોયલ વોઝ સ્પીકિંગ પોઈન્ટ ટિલ ધ લાસ્ટ મોમેન્ટ. કાઉન્સિલ ગોયલ છે એ વકીલ છે એ લાસ્ટ મુમેન્ટ સુધી છે એના પોઈન્ટ નોટ કરતા હતા, બહુ મહેનત કરી. હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ બટ ધ પ્રેમ ચોપરા. પણ તેનાથી જે પ્રેમ ચોપરા છે એ ખૂબ જ કોન્ફિડન્ટ, આત્મવિશ્વાસુ હતા. નેવર વુડ ધી મશીન મેન બેટરે હિઝ માસ્ટર. કે ક્યારેય આ મશીન છે તેના માસ્ટરને એટલે કે તેના માલિકને દગો કરશે નહીં. ધ પ્રોસિડિંગ બિગન એન્ડ રામસિંહ 017 અપિયરિંગ ઇન ધ વિટનેસ બોક્સ. કે પ્રોસિડિંગ કે કાર્યવાહી છે એ અદાલતની શરૂ થાય છે અને રામસિંહ 017 છે રોબોટ એ વિટનેસ બોક્સમાં હાજર થાય છે. યોર હોનર કાઉન્સિલ ગોયલ બિગન. કે કાઉન્સિલ ગોયલ છે વકીલ ગોયલ બોલે છે યોર હોનર
I am told my super robots that the memory tape design and this type of robot contain information of the previous week. કે આ એનું એ મેમરી છે એ પ્રીવિયસ વીક અઠવાડિયા સુધીની સંગ્રહ શક્તિ ધરાવે છે. બટ ધ કેસ સ્ટાર્ટેડ ફોરનાઇટ આફ્ટર ઇન્સિડન્ટ. પણ કેસ છે એ ફોરનાઇટ કે પખવાડિયા પહેલા શરૂ થઈ ગયો છે. નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ આઉટ ધ જજ. તો જજે કીધું કે તો એની બધી ઇન્ફોર્મેશન છે એ ભૂસાઈ ગઈ હશે. Counsel Goel smiled and softly starting at the Prem Chopra. Sir, the robot has been switched out the operation never seen. કે કાઉન્સલ ગોયલ છે એ સ્માઇલ સાથે બોલે, સ્ટેરિંગ પ્રેમ ચોપરા સામે જોવે છે. સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ્ડ આઉટ ધ ઓપરેશન એવર સીન. કે તે દિવસે જે રોબોટને પકડવામાં આવ્યા તે દિવસે તેની સિસ્ટમ બધી બંધ કરી દેવામાં આવી. પ્રેમ ચોપરા ફેસ ફેલ બટ હી વોઝ કોન્ફિડન્ટ. કે પ્રેમ ચોપરાનો ફેસ છે થોડોક પડી ગયો હતો, એનો ચહેરો થોડોક ઉદાસ થઈ ગયો હતો, પણ એ કોન્ફિડન્ટ વિશ્વાસ હતો. રામસિંહ 17 ઉપર એને વિશ્વાસ હતો કે વુડ ઓબે હિઝ માસ્ટર. કે તે એના માસ્ટર માલિકની આજ્ઞાનું પાલન કરશે. ધ સિક્રેટ વેર સીલ્ડ. કે કોઈ સિક્રેટ ખાનગી વાત છે એ સીલ્ડ થઈ ગઈ છે, એ ક્યારેય કોઈને કહેશે નહીં.